ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આપણે ધારણા શરૂ કરી રહ્યા છીએ. 54 54 ધારણા વિશે આપણે જાણીશું અને ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. એટલું સરસ આ દિવ્યતાથી આપણને પોતાનું સત્ય જે આપણે ભૂલી ગયા છીએ ભૌતિક કારણોથી. કોઈની સાથે આપણે ક્યારેક કઈ રીતે કોઈકથી આપણે અપેક્ષા રાખી, કોઈકે આપણી પાસેથી અપેક્ષા રાખી, તો આપણે જે અસત્ય જીવનનું અત્યારે સમજી ચૂક્યા છીએ, તો આપણી અંદર જે એક પરત પડેલી છે કામનાઓની, એનાથી આપણે દિવ્ય જાગૃતિ તરફ, અંધકારથી અજવાસ તરફ જઈ રહ્યા છે. જીવનના એક એક પલ જે આપણે સંસારમાં છીએ એ જીવી નથી રહ્યા, આપણે મરી મરીને નીકાળી રહ્યા છીએ. તો બ્રહ્માંડની બધી દિવ્ય શક્તિ એટલી સુંદરતાથી આપણને આ આત્મબોધમાં જાગૃતિ તરફ લઈ જવા માટે સહાયક છે. ખૂબ દિવ્યતાથી આપણી સાથે જોડાઈ જાય છે અને એ જ આપણે આહ્વાન કરીએ છીએ જ્યારે કે આપણી એ દિવ્ય ઉર્જા જાગૃત થાય. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની 54મી વિધિ. આજે આત્મસ્મરણ, આત્મને પૂર્ણ રૂપે આપણે સમર્પિત થઈ જવું, એ જ આપણું પ્રકાશનું બિંદુ કારણ છે અને એ જ મોક્ષ છે. આત્મસ્મરણની આપણે આની પહેલા જે વિધિ કરી હતી 53મી, આજે આપણે 54મી વિધિ કરી રહ્યા છીએ. તો ખૂબ દિવ્યતાથી આપણે જોડાઈએ છીએ. તો આમાં શું કીધું છે શિવાદેવીને કહી રહ્યા છે કે જ્યાં જ્યાં જે કાર્યમાં સંતોષ મળતો હોય એને વાસ્તવિક કરો. જ્યાં જ્યાં જે કાર્યમાં સંતોષ મળતો હોય એને તમે વાસ્તવિક કરો. જહાં જહાં જો કૃત્ય. કેટલું, કઈ રીતે કે ધારો કે તમે પાણી પી રહ્યા છો, તો પાણી પી રહ્યા છો તો પાણી પીધા પછી ખૂબ વાર સુધી આપણે પાણી ન પીધું, પાણી પીધા પછી જે તરસ આપણી છીપાણી, તો એ તરસ છીપાણી એની અંદર તમે લીન થઈ જાઓ. કારણ કે એટલું દિવ્ય આ કિંમતી આપણી માટે છે ને કે આ જે વિજ્ઞાન ભૈરવ છે ને, ધારણા આપણે જે કરી રહ્યા છીએ એ બહુ અમૂલ્ય છે. કારણ કે એ જ વ્યક્તિ કરી શકે જેને આ આત્મ જાગૃતિ હોય, કે જેને આ હરેક વસ્તુથી મોહથી વશ થયા વિના મુક્ત થઈને અંધકારથી અંજવાળ તરફ જઈ શકે. અને પૂરું જીવન આપણે શેને મિટાવવા આવ્યા છે? પોતાનું હું ને મટાડવા આવ્યા છીએ. તો આ આનંદનો દિવ્ય પર્વ છે ને આત્મસ્મરણની આ જે વિધિ છે બહુ જ સરસ. જ્યાં જ્યાં જે કૃત્યમાં એને વાસ્તવિક કરો. નાની નાની જ વાત એક જ લાઈનમાં કીધું છે ભગવાન શિવે
પણ એને જો તમે પૂર્ણ રૂપે જ્યાં તમને સંતોષ છે, આપણે શું કરીએ છીએ કે આપણને ધારો કે એક રૂમ રસોડાનું આપણને ઘર મળી ગયું તો આપણને સંતોષ નથી રહેતો. આપણને એમ થાય છે કે હવે એની અંદર ફૂલ ફર્નિશ કરી લઈએ. પછી 2 વર્ષ ગયા પછી આપણને થશે કે અરે બહુ બધો સામાન લઈ લીધો, હવે તો બહુ સંકળાટ પડે છે. પછી લાગશે કે હવે ચાલો હજી એક મોટો ફ્લેટ લઈ લઈએ. આપણને અંદર જે સંતોષ છે ને એ નથી. અને જે આ પ્યાસ પાણીની તરસ લાગી છે તો એ તરસને પણ તમે ભૂલી જાઓ જે તમને લાગી હતી. અને જે પાણી પીધા પછી જે સંતુષ્ટિ મળી એ સંતુષ્ટ ભાવમાં અંદર તમે લીન થઈ જાઓ. 1 રૂમ કિચનમાંથી તમે મોટો ફ્લેટ લઈ લીધો, પછી એની અંદર તમે પૂરું સજાવી લીધું, કરી લીધું, પણ એ જે સંતોષ થયો લીધા પછી એ સંતોષની અંદર તમે લીન થઈ જાઓ. બધાને જ મૂકી દો અને પછી એની અંદર તમે જે મેળવ્યું છે એની અંદરના સુખને તમે અનુભવ કરો. બહુ સહજ અને સરળ કહી દીધું છે. ઓશો કહે છે કે મન છે ને બહુ તરંગ પેદા કરતું હોય છે. એ ભૌતિકમાં જ રચ્યું પચ્યું રહીએ. મનને એક કહેવાય ને કે અસંતુષ્ટિ, અતૃપ્તિ, એક કલેશ એવું મનમાં થતું રહે. અને મન છે એ બહુ ઓછો સંતોષ અનુભવ કરાવે. જે સંતુષ્ટિ થઈ ગઈ એ આપણે નથી કહેતા. જે મળ્યું એનો આનંદ નથી માણતા, પણ જે નથી મળ્યું એની અંદર આપણે અસંતુષ્ટિ વ્યક્ત કરીએ છીએ. અગર અંદરથી તમે જો અસંતુષ્ટ છો તો અસંતોષ થશે. જ્યારે આપણને ખૂબ તરસ લાગી પછી પાણી પીધું, આપણે ભલે 2 ઘૂંટડા પીધું, 1 ગ્લાસ પીધું, પછી પૂરું શરીર એટલું આનંદ, એટલું એમ લાગશે કે હાસ બહુ વારથી પાણી નહોતું પીધું, જીવ જ નથી રહી ગયો. પાણી પીવાની આશા જ નહોતી અને પ્યાસા પ્યાસા હતા, નિર્જીવ થઈ ગયા હતા. અને અચાનક 1 ગ્લાસ કોકે પાણી આપણને સમક્ષ ધર્યું અને જ્યારે નહોતું મળ્યું ત્યારે એમ લાગતું હતું કે બસ હવે જલ્દીથી પાણી મળી જાય. બહુ દૂર 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 નીકળી ગયા, પાણી જ નથી. આપણે શું કરીએ છીએ? મળી ગયું એને આપણે સંતુષ્ટિ નથી. અરે બહુ પ્યાસ લાગી હતી, આપણને બહુ તરસ લાગી હતી અને કેટલા દૂર ગયા પછી પાણી મળ્યું. હાસ એવી સંતુષ્ટિ આપણને ત્યારે થાય, પણ પછી આપણને ફરી એમ થાય કે અરે ચા મળી ગયો તો સારું હતું, શરબત મળી ગયો તો સારું હતું. આ જ જીવન આપણને નર્કની યાતના અપાવે છે. જેટલું આપણે નકારાત્મકતાની કલ્પના કરીએ, જેટલા એની અંદર આપણે ઘેરાઈએ એટલા આપણે વધુ ને વધુ દુઃખી થઈ જઈએ. જે પણ છે એ શું છે કે આપણા અંતરના ભાવ છે. તમે હર સ્થિતિમાં કહેવાય ને કે નૃત્ય કરી શકો છો. હર સ્થિતિમાં એક આનંદ જે વાસ્તવિકતા છે. ભગવાન કૃષ્ણ કહે ને કે કેટલા નાદ ઉત્પન્ન કરેલો એમણે. ક્યારે નાદ ઉત્પન્ન ક્યારે કરેલો ખ્યાલ છે? જ્યારે યમુનાજીમાં બાળક હતા અને ગેંડી દળે રમતા હતા અને કાળી નાગને નાથવો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કેવું કરેલું કે બધે જ બધું મળતું હતું છતાં કનૈયાને ખબર હતી
કે આજે મારે આ નાગને નાથવો છે એટલે દડાને ક્યાં નાખી દીધો? યમુનામાં. હવે ઓલો મિત્ર એને કેવા માંડ્યો, અરે મારો મારો દડો, મારો દડો. તો એ ગયા સીધા વગર વિચારે. એ તો પરબ્રહ્મ હતા. અંતર સુધીની તૃપ્તિ અને સુખ માટે કોની કોની અંતરની? તો એમના અંતરની નહીં, પણ એમણે જે મનુષ્ય દેહ ધારણ કર્યા પછી આપણને એક એક એક્ઝામ્પલ આપ્યા છે. ભાગવતમાં એક એક કથાઓ છે. આ કથાઓ જે આપણે વાંચીએ કરીએ ત્યારે એક એક આપણને એટલું દિવ્યતા લાગે કે અરે બાપરે, કૃષ્ણ ભગવાન આ એક એક આપણને અનુભવ બતાવ્યા છે. કારણ કે દુઃખ પીડાનો હિસાબ જે છે ને એ આપણને અંતરમાં નકારાત્મકતા લાવે છે. તો આપણી પાસે એનો સંગ્રહ હશે એવું જ માનવાનું ને આપણે, કે જે સંગ્રહ હશે એ જ આપણી આગળથી નીકળશે અને એને જ આપણે એટ્રેક્ટ કરીએ છીએ અને એ જ આપણે પાછું અંદર ભરતા જઈએ છીએ. તો બહુ સરસ શિવસૂત્રમાં આ કીધું છે કે જેટલી નકારાત્મકતાને આપણે અટ્રેક્ટ થશું એટલું આપણી અંદર ભરેલું છે. હજી આપણે એને ઓર ઠોકી પીટીને વગાડીને નાખીએ છીએ. તો ભગવાને શિવસૂત્રમાં શું કીધું? શિવમા પુરાણમાં પણ બહુ સરસ કીધું છે કે તમે પોતે જ પોતાની અંદર સંગ્રહિત કરેલું છે બધું. જે બહારથી તમે સંગ્રહ કરો છો એ જ ઉર્જાને તમે અટ્રેક્ટ કરો છો. માખીને જોજો, માખી ક્યાં હોય? ઉકેળો હોય ત્યાં જ માખીઓ હોય. તમારા ઘરમાં એક માખી અચાનકથી બારી ખુલી અને આવી ગઈ તો એ ક્યાં આગળ જઈને બેસશે? જ્યાં આગળ કચરો હશે, ગંદકી હશે ત્યાં જઈને બેસશે. તો આપણા વડીલો કહેતા હતા ને કે ક્યાં આગળ બેસે માખી? ક્યાં બેસે? તો કે ઉકેળે. તો એનો મતલબ શું કે આપણે સંસારની કેટલી બધી ત્રુટીઓ હોય ત્યારે આપણે એ બધાને દુઃખ માનીએ, કોઈકનો હિસાબ કિતાબ રાખીએ, બધી વસ્તુનો હિસાબ કિતાબ રાખીએ. કોઈએ નકાર્યું તો એનો આપણે હિસાબ કિતાબ રાખીએ અને એ બધું આપણે સંગ્રહ કરીએ. કોઈએ પ્રેમ આપ્યો એ સંગ્રહ નથી કરતા, આવકાર આપ્યો એ સંગ્રહ નથી કરતા અને પછી ધીરે ધીરે નકારાત્મક થતા જઈએ. કારણ આપણે શું સંગરીએ છીએ? જે નથી સંગરવાનું એને આપણે ભેગો કરીએ. સામાન આ કબાટમાં, હૃદયના કબાટમાં એ બધું ભેગું કરીએ. તો કેવી રીતે કરીએ? તો આપણી દ્રષ્ટિ નકારાત્મક છે અને એના કારણે આપણે હર વસ્તુથી કનેક્ટ થઈએ છીએ. આજે બહુ સરસ સવારે ધ્યાનમાં એક બહુ સરસ ઓશોજીનું વાક્ય આવેલું, બહુ સરસ આવેલું. એક બહુ સરસ કે નર મનુષ્ય જે છે ને એ એટલો બધો દ્રઢ છે. પુરુષ ઈ સ્મશાનથી આવે છે ને તો પણ એની આંખમાં એક આંસુ નથી હોતું. એટલો એને પુરુષને કઠણ બનાવ્યો છે પરમાત્માએ. પણ જ્યાં એમની પ્રિય પ્રેમિકા પ્રેયસી એમનાથી નારાજ થઈ ગઈ કે ઈ એનાથી 2 દિવસ વાત નહીં કરે, ત્યાં પુરુષ આંખેથી અશ્રુ વહી જશે પુરુષની. બહુ સરસ આજે બહુ સરસ આજે આવેલું આ વાક્ય. અને પુરુષ કઈ રીતે કહે છે ને કે એક વાસ્તવિક અનુભવ કરવા જેવી વાત હતી.
અને ખરેખર ઈ વાત એટલી બધી મગજમાં આમ સવારથી આમ ઓલું કહેવાય ને કે ફરી રહી હતી કે હકીકત એવું હોતું હશે. પછી ઘણા બધા એવા એના એક્ઝામ્પલ બધા વાંચ્યા કર્યા તો એમ લાગ્યું કે ના હકીકત છે, એવું હોય છે. ક્યાંક આપણે ટ્રાવેલ કરીએ છીએ માનો, અને પૂરા રસ્તામાં આપણે ઘરે બી બોટલ ભૂલી ગયા અને ક્યાંય રસ્તામાં આપણને પાણીની બોટલ જ ન મળી, અને આપણને લાગ્યું કે હવે તરસના મારે તો જીવ નીકળી જ જશે, અને ક્યાંક અચાનક સામેથી કોઈ કે આવીને એક પાણીની બોટલ આપી તો આપણને જે તૃપ્તિ મળી, જે સ્થિતિમાં આપણે હતા, પોતાના ઘરનું છે, બહારનું છે, કોણ છે, શું છે, અચાનક કોકે આપણને પાણી આપ્યું, તો એની અંદર તમે વિચારો, સંલગ્ન થઈને વિચારો, ત્યારે આપણે કહેશું ને કે ભગવાને જ મોકલ્યો હશે, કોઈક પ્રભુનો બંદો હતો કે પાણી આપી ગયો. હાશ, થેન્ક યુ. પણ એની જગ્યાએ તમે વિચારો કે એને પાણી બાણી પાઈ દીધું, કરી દીધું, તમારી તરસ તૃપ્ત થઈ ગઈ, પછી તમે એને અગર એમ કીધું કે હે બરફનું નહોતો લાવી શકતો, ફ્રીજનું નહોતો લાવી શકતો, એમ કહી દીધું તો ઠંડુ એ પાઈ શકતો તો સાદી બોટલ આપી. ઘણા જણા એમ બી કેતા હોય ને, તો ઈ એની અંદરની નકારાત્મકતા છે. તો હંમેશા આપણે ઈ વ્યક્તિ જે છે એ આવી રીતનું બોલવા વાળું ઈ એક દુઃખની બારીમાં જ ઉભેલો હોય. આમ નહીં, આમ કરી શકતો તો, આમ નહોતું કર્યું, આમ કરવું જરૂરી હતું. કોઈકે આપણને શાંતિ આપી, તૃપ્તિ આપી, આનંદ આપ્યો, તો સમાધિસ્થ સ્થિતિમાં જ્યારે તમે પહોંચો ત્યારે એ આપણું દિવ્ય અસ્તિત્વ છે, ત્યારે એનો ધન્યવાદ તો કરવો જ. તો હવે જ્યારે આપણે ધ્યાનસ્થ સ્થિતિમાં હોઈએ ત્યારે તમારી ઉપર, આપણી ઉપર ઓશો કે છે કે તમારી ઉપર છે કે તમે કયો ભાવ છે. એટલે એમણે કીધું કે જ્યાં જ્યાં જે ક્રિયામાં, જે વસ્તુમાં સંતોષ નથી એને છોડી દો, અને સંતોષ છે એને વાસ્તવિક કરો. દુઃખને વાસ્તવિક શા માટે કરો છો? શિવ સૂત્રોમાં બહુ સરસ કીધું, સરળ. એ જ ઉર્જા છે, એ જ આપણે ધ્યાનસ્થ સ્થિતિ છે, એ જ સમાધિ સ્થિતિમાં આપણે બેસીએ છીએ, એ જ ધ્યાન કરીએ છીએ. એટલે જ્યાં શાંતિ મળે, જ્યાં આનંદ મળે, એને તમે પોતાની અંદર સંગ્રહ કરો અને સુખની અનુભૂતિ થાય, આનંદિત સ્થિતિ, કે આ વસ્તુ મને આનંદ આપે છે. તો એના આનંદના અંદર જીવો, એ જ વાસ્તવિક સ્વરૂપ છે. પૂર્ણ સુખના દ્વાર પર પહોંચી જાઓ. આપણા મનને આપણે બદલવાનું છે. હવે કે કોઈને લાગશે કે હવે મનને કેવી રીતે બદલીએ, આ તો 100% બદલી શકશું, આપણે કોશિશ કરશું તો બદલશું. મન એ નથી, બધું ઈ જ રહી છે. ઘણા જણા કહે ને કે જે પ્રાણ સાથેની આવેલી દરેક ઇન્સાન, દરેક વ્યક્તિ, દરેક માનવીની અલગ પ્રાણ અને પ્રકૃતિ અલગ હોય છે, પણ તમે ચાહો એ તમે પ્રાપ્ત કરી શકો. અમારા ગુરુ વારે વારે કહેતા હતા કે તુમ ચાહતે ક્યા હો વહી સોચો, વહી ક્રિએટ હોને लगेगा. આપણને એમ લાગે કે અરે હમણાં થોડાક દિવસ થોડીક પૈસાની તંગી છે,
થોડાક દિવસ પછી આપણે કંઈક ખરીદવું છે તો જરાક પૈસાનું સરખાઈ છૂટ થાય પછી ખરીદશું. પણ આપણે એ જ વસ્તુને મનની અંદર સંતુષ્ટિનો ભાવ અને જે અત્યારે મારે જે વસ્તુ લેવી છે, ઇમ્પોર્ટન્ટ છે, તો એ લઈ જ શકશો 100%. ક્યાંય ને ક્યાંયથી કોઈ પણ પર્યાય થઈ જ જશે. અગર કોઈ ઝૂંપડામાં હતું અને તમે વિચારો કે એ એકદમ સરસ મજાના કહેવાય ને કે મસ્ત મહેલમાં વયું ગયું, તો તમે એની માટે કેવા એના સુખમાં આનંદ, અંતસમાં આનંદ અનુભવો. પોતાની મનસ્થિતિને બદલો. જ્યાં પણ જાઓ, કોઈને આમ કહેવાય ને કે અરે વાહ સરસ, એક પોતાનું રૂપાંતર કરો. અને આપણને ખબર પણ નથી, આપણી દ્રષ્ટિ એ દુઃખને જ જોતી હોય છે અને આપણે એ દુઃખને જોવું જ નથી. જો આપણી દ્રષ્ટિ સુખથી જોડાઈ જશે તો તમે પૂર્ણ રૂપે સુખમય જ થઈ જશો. તો કહેવાય છે ને કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બિલકુલ એ ચીજને અનુભવ કરવું. જ્યારે પણ કોઈ સુંદર વસ્તુ જોઈએ, કોઈ સુંદર વસ્ત્ર જોઈએ, કોઈ સરસ મજાનો ડ્રેસ જોયો, અરે વાહ, એની માટે એ વસ્તુ માટે કોઈ એ સુખ માટે તમે પૂર્ણ રૂપે જાગૃત થઈ જાઓ કે યસ મને આ વસ્તુ જોઈએ જ છે. આનંદના પળ છે કોઈ, જ્યારે પણ એ ક્ષણ આવે ત્યારે એવો અનુભવ કરો કે મારી પાસે સ્વર્ગ છે. અને પોતાની અંદરની જે નર્ક છે એને ધીરે 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 રિલીઝ કરો. તો આપણે જે સુખ અનુભવ કરીએ છીએ ને એ, અને જ્યારે આપણને એ વાસ્તવિક સ્વરૂપમાં મળે છે ને ત્યારે આપણે એમાં પૂર્ણ રૂપે આનંદથી જીવી શકશું. નહીં તો પેલું હમણાં કીધું ને કે અરે પાણી આપ્યું, બરફનું ના આપ્યું, ઠંડુ ના આપ્યું, સાદું જ આપી દીધું. પણ મનને એવું કરો કે માસૂમ ધ્યાનમાં જાઓ ત્યારે એમ નિહાળવાનું કે આ માસૂમ નાનકડું બાળક બેઠું છે, એ આપણને જોઈ રહ્યું છે અને એની સામે આપણે સ્માઇલથી જોવો અને એને કયો, મનાવો, ફોસલાવો. એને એ જ સ્વાદ આપો કે હું બહુ સુખી છું. એની સાથે એક થઈ જાઓ, એક રૂપ થઈ જાઓ અને એ જ એની અંદર સ્ટોર કરો. અને એ જ અનુભૂતિને પૂરો દિવસ અને રાત્રે જ્યારે તમે ધ્યાન કરો ને 5 મિનિટ જ કરજો, પણ એ જ અનુભૂતિને તમારા સબકોન્શિયસમાં સેટ કરી દો. પછી તમે જોવો કે તમે જે પ્રાપ્ત કરવું છે એ વિધિન કહેવાય ને કે એ અફર્મેશન સેશન પછી તમે માનો ને કે 40-45 ડેઝની અંદર એ વસ્તુ તમે પ્રાપ્ત કરી લેશો. કોઈ પણ સ્થિતિ તમારા જીવનમાં કેવી બી દુઃખદ હો, કોઈ પણ અંતરમાં તમારે કેટલો તાપ હોય છતાં પણ આ બહુ સુંદર શિવસૂત્રની અંદરની આજની જે ધારણા છે બહુ સુંદર ધારણા. 54. પોતાની અંતરની અંદર ખૂબ દિવ્ય સકારાત્મકતાને જાગૃત કરી અને મનની અંદર, મનને શું કીધું કે બચ્ચો બનાવી દો, બાળક બનાવી દો. આપણે કેમ બાળકને ચોકલેટ માંગતો હોય, આપણું બાળક હોય એ ચોકલેટ માંગે તો એને આપણે કેવું કહીએ કે નહીં બેટા એ છી છે, નથી ખાવાની, ગંદી છે, દાંત પડી જાય. તો મનને પણ એવું બાળક સમજો અને મનને મનાવો કે નહીં આ વસ્તુ નેગેટિવ છે, આ મતલબ આ આપણને નથી, વિચારવાનું જ નથી. આપણે સુખ સુખ જે જોઈએ, જે તમારે અચીવ કરવું છે
એની જ તરફ એને પૂરું કોન્સન્ટ્રેટ કરો, પૂરું વિચાર, પૂરી સોચ. માનો કોઈ કે આપણને કોઈએ પરિવારમાં એવી રીતનું કર્યું કે માન ન આપ્યું, કોઈએ ભાવ ન આપ્યો, વાત ન કરી સરખી રીતે, તો એ વસ્તુને ન લ્યો. તમે એ વસ્તુને લ્યો કે એણે પહેલા તો ઘણી સરસ રીતે વાત કરી હતી, આજનો વ્યવહાર ભૂલી જાઓ, એનો પહેલાના વ્યવહારને યાદ કરો, અને એને ઈ વ્યવહારને યાદ કરીને એની સાથે તમે ભલે આજે ગમે ઈ કરે. અને બહુ સરસ એક ગુરુ અમારા કહેતા હતા કે જ્યાં આગળ બી તમે કહી કે જ્યાં તમારી બુરાઈ થતી હોય ને, અને તમે બેઠા છો અને તમારી બુરાઈ થાય છે, તો એ બુરાઈ ઉપર તમે ધ્યાન ન કરો. તમે ક્યાં લીન થઈ જાવ ખબર છે? તો તમે તમારી બુરાઈ સાંભળીને તમે એને શા માટે અંદર પ્રવેશો છો? તો કે અમે લોકોએ પૂછેલું કે કઈ રીતે? તો અમે બુરાઈને સાંભળશું નહીં, તો ત્યારે કાનને, આંખને પોતાને ક્યાં લઈ જાવ? તો કે પોતાના પરમ દિવ્ય અંતસ્થમાં લઈ જાવ. કોણ બેઠું છે? તો કે દિવ્ય આત્મા, પરમાત્માનું સ્વરૂપ બેઠો છે. ત્યાં આગળ ઈ ગંદકી શા માટે બીજાની લઈ જવી આપણે? તો તમને ક્યાંય પણ પૂર્ણ નિર્વિકાર, પૂર્ણ સ્પર્શ પણ નહીં કરે એ વસ્તુ તમને. અને એ સ્પર્શ નહીં કરે તો તમે પૂર્ણ દિવ્ય થઈ જશો. અને તમે ત્યાં આગળથી જે નકારાત્મકતા તમારા વિશે બોલાણી કરી, એ તમે ત્યાં આગળ 2 કલાક બી બેસી રહેશો તો પણ તમે પોતે ઇન્ટેક જ નહીં કરો. અને આપણે લીધું જ નહીં તો ઓલાએ દીધું એનું ફેલ ગયું. પછી આપણા વડીલ શું કહેતા હતા? હાથી પાછળ કેટલા કૂતરા ભસતા હોય, ફરક પડે? આ એકદમ સિમ્પલ આપણા ગુજરાતીમાં કહેવત છે ને. એટલે કહેવતના બી કેટલા કેટલા મિનિંગ છે. અને એને માઇન્ડથી જુઓ, લ્યો ને. ભલે ને આપણી બુરાઈ કરે, આપણે એકદમ પોતે આંખ બંધ કરી દો. કોઈનો શું ભાવ છે, કોઈ આપણને કઈ રીતે જોવે છે, કોઈ વસ્તુને તમે ઇન્ટેક ન કરો. કોઈ બી ભાવ, કોઈનું કોઈ બોલેલો એક શબ્દ બી તમે અંદર લ્યો જ નહીં. સ્પષ્ટ કહીએ તો એકદમ આપણે નિંભર બની જવું. એકદમ સિમ્પલ સાદી ગુજરાતી ભાષામાં નિંભર બની જવું. સાંભળવું નહીં, કરવું નહીં. આમ કહે ને કે કાંઈ જ નહીં, અમને કોઈ ફરક જ નથી પડતો, કરો તમારે. અમે અમારી નરસિંહ મહેતાને કેટલું બધું બધા કહેતા, પણ એ તો એના એ ભજનમાં જ લીન રહેતા હતા કે નહીં? એટલે જ ઈ પર બ્રહ્મને પામી ગયા. ખૂબ સરસ વિજ્ઞાન ભૈરવની આ ધારણાઓ એકથી એક છે. અને કહેવાય ને કે વારંવાર વારંવાર આપણને એમ થાય કે દર વખતે કરીએ તો દર વખતે આપણને એની અંદર કંઈક નવું, એક નવું જાણવા મળે હર વખત. બહુ સરસ, બહુ સરસ ધારણાઓ છે. એક માજી હતા, એ રસ્તામાં ચાલતા 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 જતા હતા, અને રાત પડી ગઈ હતી. અને એ રાતના અંધારામાં શું ગોતતા હતા? તો સરકારી સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં ઈ ગોતતા હતા. તો એક માણસ એને જતા જતા જોઈ રહ્યો હતો. તો એને પૂછ્યું કે માં, આપ શું ગોતી રહ્યા છો? તો કે સોય ગોતી રહી છું. સોય ગોતી રહી છું. તો હવે પેલા છોકરાએ પૂછ્યું કે માં, અહીંયા તમે મને એક વાત બતાવો કે તમે અહીંયા અંજવાળામાં ગોતો છો, તો તમારી સોય પડી ક્યાં ગઈ હતી? તો એણે માજીએ કીધું કે મારા સોય તો મારા ઝોપડામાં પડી ગઈ હતી, પણ હું અહીં અંજવાળું છે એટલે અહીં ગોતી રહી છું.
સોય ક્યાં હતી? એમના ઝૂંપડામાં. અને એ ગોતી ક્યાં રહ્યા હતા? બહાર અંજવાળામાં. આપણું માનવીઓનું પણ કંઈક એવું જ છે. વસ્તુ આપણી અંદર જ છે, શાંતિ. અને આપણને એમ લાગશે કે આ વસ્તુ ભરી દેશું તો સુખ થઈ જશે, આ વસ્તુ લઈ લેશું તો સુખ થઈ જશે. કોઈ વસ્તુમાં આનંદ નથી. આનંદ આપણી અંદર છે. બહારની વસ્તુ ભૌતિકતામાં છે જ નહીં. બહુ સુંદર આ દ્રષ્ટાંત હતો. અચાનક બહુ સરસ અમને બાબાજીએ કીધેલું, એટલે બહુ સરસ રીતે કહી શકી. એકદમ સિમ્પલ રીતે સમજાવેલું. એક શિષ્ય હતો, ગુરુથી વિદાય લઈ રહ્યો હતો. બહુ સરસ શિષ્યએ કીધું કે તમે મને આ સંદેશ બહુ સરસ રીતે આપ્યો, આ હું ક્યાં લઈને જાઉં અને કોને કહું? તો ગુરુએ કીધું કે તું સિલેક્ટ કર, તારે ક્યાં જવું છે, કઈ દિશામાં જવું છે, કોને કેવું છે, બધાને કેવું છે કે એકને કેવું છે. તો એ વ્યક્તિ, જે શિષ્ય હતો, એ સુખદાસ હતો. અને હું સુખા પ્રાંતમાં જઈને આ મેસેજ આપવા જઈશ. ત્યારે બુદ્ધે કીધું કે એ એવો પ્રાંત છે, ત્યાંના લોકો બહુ સુખા. એ તારા આ દ્રષ્ટાંતને, ઉપદેશને સાંભળવા નથી તૈયાર. એટલા ક્રૂર લોકો છે. તમારું સિલેક્શન બદલો અને કોઈ સારા સ્થાન પર જઈ અને ત્યાં આગળ સાંભળ. ત્યારે એમના ગુરુએ કીધું, જ્યાં કોઈ નથી ગયું ત્યાં જા. ત્યારે બુદ્ધે એને કીધું, આનો સંકલ્પ દ્રઢ છે. અને ખૂબ સરસ રીતે તેને પ્રશ્ન પૂછેલા કે તને કોઈ કાંઈ કહેશે અને તને આ તારું અપમાન કર્યું તો તને કેવું લાગશે? કોઈ તને મારે તો તને કેવું લાગશે? તો એણે કીધું, કોઈ કહેશે તો હું સાંભળીશ જ નહીં. કોઈ મારશે તો સારા લોકો છે. હવે ત્રીજો પ્રશ્ન પૂછે છે, કોઈએ તને જાનથી મારી દીધો તો તને શું અનુભવ થશે? તો શિષ્ય કહે છે કે હું તમને, ગુરુને અને ઈશ્વરને ધન્યવાદ દઈશ કે મારી કેટલી આગળ ભૂલ થતી હોત, કોઈકનું અનર્થ થઈ જાત, એટલે મારા જીવનથી આ લોકોએ મને મુક્ત કરી દીધો. તો બહુ સરસ આ ભગવાન બુદ્ધની કથા છે. બહુ સરસ કથા છે. એક એક બુકમાં વાંચવા જેવી હોય છે કથા, ઉપદેશ. તો આ વ્યક્તિની પોતાની સકારાત્મકતા છે. સહજ, સુંદર, સહજ રહેવું, એવા ચિત્તવાળું જગતમાં હોય એની સાથે ક્યારેય કોઈ દિવસ કાંઈ ખોટું થવાનું જ નથી. સકારાત્મક ચિત્ત જેનું છે એની સાથે બધું જ સકારાત્મક થશે. બહુ સરસ. બહાર આપણે ગોતવું જ નથી, સોય આપણી અંદર છે અને આપણે અંદર જ સિલાઈ કરવી છે. જેટલું અંદર ગતિ કરશું એટલો આનંદ મળશે. અને એક નવું કહેવાય ને કે નવી મીઠાશ, નવી એક ચોકલેટ આપણે અંદર પોતે જ બનાવશું. પોતાની અંદર એ સોય ગોતવાનો ભાવ આપણી અંદર હોવો જોઈએ.
બહુ સુંદર સુંદર ક્ષણોને યાદ કરો, ગોતો અને એની અંદર આપણે લીન થવું છે. ક્લિયર થઈ ગયું હોય, ન થયું હોય તો પણ મને ફરીથી કહેજો. એટલે આપણે ધારણામાં અંદર ધ્યાનમાં ઉતરવાનો આનંદ થાય. તો ધ્યાનમાં આપણે ફરીથી રીજોઈન કરશું.